વાઘોડિયા નગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરવા રજૂઆત કરાઈ હતી। ઘણા લાંબા સમય બાદ ધારાસભ્ય તેમજ ગ્રામજનોની રજૂઆતને પગલે આખરે સરકાર તરફથી CHCની મંજૂરી મળતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 4.85 કરોડના ખર્ચે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેનું ભૂમિપૂજન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરાયું હતું। આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવું બનતા તાલુકાની 1.75 લાખ પ્રજાને અને આસપાસના તાલુકાની પ્રજાને આરોગ્ય સુવિધા મળી રહેશે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની સરકારે મંજૂરી આપતા હવે 24 કલાક આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ અહીંથી મળી રહેશે। ઉપરાંત વાઘનાથ મહાદેવ મંદિર પાસે આવેલા તળાવના બ્યુટિફિકેશન માટે 3.25 કરોડના ખર્ચે તળાવ ફરતે સુરક્ષા વોલ, 3 મીટરનો પાથ, લાઇટિંગ સહિત અનેક વ્યવસ્થા સિનિયર સિટીઝનો માટે કરાશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશ પુરાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા, જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।